પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ ને પ્રભુની સ્તુતિ કરીએ છીએ આજના આ દિવસને માટે. અને આજે આપણે ફાધર્સ ડેની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ફરીને એકવાર તમામ પિતાઓ એક સારા પિતા બને, આત્મિક પિતા બને, એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. અને એ જ વિષયને ધ્યાનમાં રાખીને આજે આપણે પ્રભુનું વચન શીખવાના છે. મને કીધું કે સાહેબ તમે જ સંદેશો આપો, આપણે બહારથી કોઈને બોલાવવા નથી. અને મને આ તક આપી એના માટે મેથોડિસ્ટ મેનનો પણ હું પુષ્કળ આભાર માનું છું. ને મેથોડિસ્ટ મેન ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે ને કામ કરી રહ્યું છે, એના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. સરસ ગીતોને માટે ક્વાયરનો પણ આભાર માનીએ છીએ. ક્વાયરની સેવાઓને પ્રભુ બહુ આશીર્વાદિત કરે. આજના વચનના મનનને માટે આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો છે, પહેલો સમુએલ 3 અધ્યાય અને 10 થી 14 વચન. અને આ જે બનાવ છે એ બહુ જાણીતો બનાવ છે, કારણ કે સમુએલ એ મુલાકાત મંડપમાં છે, પ્રભુની વેદીની આગળ છે, અને ઈશ્વર એને હાંક મારે છે, અને કેવી રીતે પ્રભુ એની સાથે વાત અને વ્યવહાર કરે છે એ સંબંધીની આ વાત છે. અને આપણે એનાથી બહુ જ વાકેફ છે, જાણકાર છે, અને ઘણી બધી વાર અલગ અલગ સંગતોમાં આપણે એમાંથી પ્રભુનું વચન સાંભળ્યું છે અને શીખ્યા છે. અને આજે ફરીથી એ જ શાસ્ત્ર ભાગમાંથી પિતા સંબંધી આપણે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. ઇન્ટરનેટ ઉપર હું પિતા વિશે વાંચી રહ્યો હતો અને એમાંથી મને એક સરસ ગુજરાતીમાં એક સરસ લખાણ મળ્યું, જે મેં બરાબર અહીંયા લખી લીધું છે, અને હું તમારી આગળ વાંચવાનો છું. અને પછી આપણે પ્રભુના વચનમાં જઈશું. ઓકે, એમાં મમ્મી અને પપ્પાની કમ્પેરિઝન છે. એટલે મમ્મીને ખરાબ નથી બતાવ્યા, બરાબર, એટલે ડોન્ટ વરી. એમના વિશે પણ સારું જ લખ્યું છે અને પિતા વિશે પણ સારી જ વાત લખી છે. પણ પિતા શું છે એ બહુ સરસ વસ્તુ ત્યાં સમજાવવામાં આવી છે. જાહેરમાં જે પ્રેમ કરે ને એ મમ્મી, પણ અંતરથી અથવા તો ખાનગીમાં જે પ્રેમ કરે એ પિતા. આંખથી રડે એ મમ્મી અને અંતરથી રડે એ પિતા. પિતાના આંસુ કદી જાહેરમાં જોવા ના મળે, પણ પિતાને જેટલી પોતાના બાળકના ભવિષ્યની કારકિર્દીની ચિંતા હોય એ દેખાડતા નથી આંસુઓથી કે એમના વર્તનથી, પણ એ અંતરથી એમની અંદર આંસુ હોય છે. હું પણ એક પિતા છું, અને એટલે મને એ બરાબર ખબર છે, રાઈટ. લાગણીઓથી નવડાવે એ મમ્મી અને માંગણીઓ પૂરી કરે એ પપ્પા. એટલે બાળકો ઘણીવાર નિશ્ચિંત થઈ જાય કે પપ્પા છે ને, બાપા છે ને, વાંધો નહીં. અને જ્યાં સુધી બાપા છે ત્યાં સુધી વાંધો નહીં, પણ જે દિવસે બાપા નહીં હોય ત્યારે તકલીફ પડશે. એટલે એ પણ બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. નાના સંકટોમાં યાદ આવે એ મમ્મી, પણ મોટા સંકટોમાં યાદ આવે એ પપ્પા. ખબર છે કે પપ્પા જ મોટા સંકટમાં કામ લાગશે, અને એ વાસ્તવિક સત્ય છે. સંસ્કાર શીખવાડે એ મમ્મી અને સંઘર્ષ શીખવાડે એ પપ્પા. સંસ્કાર શીખવવું એ મમ્મીનું કામ છે, પણ સંઘર્ષ કેવી રીતે કરવો આ જગતની અંદર એ શીખવું હોય તો પપ્પાની હાજરી એ બહુ જરૂરી છે. ઘરનું ગૌરવ વધારે એ મમ્મી અને અસ્તિત્વ ટકાવી રાખે ઘરનું એ પપ્પા. પપ્પા ના હોય તો ઘરનું અસ્તિત્વ આખું ડગમગી જાય. અને એ જે લોકોએ અનુભવ્યું છે ને એ એમને જ ખબર પડી શકે. અને એટલા માટે પપ્પાનું અસ્તિત્વ એ બહુ જ મહત્વનું છે. પિતાની હાજરી એ બાળકને હિંમત આપે છે. પિતાની હાજરી બાળકને સિક્યોર ફીલ કરાવે છે પોતાની જાતને, કે મારું રક્ષણ છે અને હું સુરક્ષિત છું, હું સલામત છું. એવી અનુભૂતિ બાળકને ત્યારે થાય છે જ્યારે પિતાની હાજરી ઘરની અંદર હોય છે. બાપા છે વાંધો નહીં, આ શબ્દો છે ને બહુ મહત્વના છે બાળકને માટે. પણ બીજી એક વસ્તુ પિતા માટે આપણે આજે જોવાની છે, એ તો એ છે કે પિતા જ્યારે કુટુંબની અંદર નિષ્ફળ જાય ત્યારે તેની અસરો પણ બહુ ભયંકર રીતે કુટુંબમાં અને સમાજની અંદર જોવા મળે છે. પિતા આટલું બધું જ કરી શકે છે, પણ જ્યારે એ જ પિતાની હાજરી નિષ્ફળ પિતા તરીકે બની જાય ત્યારે એની અસરો પોતાના કુટુંબની અંદર, પોતાના સમાજની અંદર અને આખા દેશની અંદર બહુ ભયંકર એવી
ખરાબ અસરોને ઉપજાવે છે ને એની વાત આજે બાઇબલમાંથી આપણે શીખવા માંગીએ છીએ. પહેલો સમુએલ 3 અધ્યાય 10 થી 14 વચનો આપણે વાંચ્યા છે અને અહીંયા બહુ જાણીતી સ્ટોરી છે જ્યાં સમુએલને દર્શન થાય છે પ્રભુના અને પ્રભુ સમુએલની સાથે પહેલી વાર વાત કરી રહ્યા છે. આ પહેલું એન્કાઉન્ટર છે સમુએલનું પરમેશ્વરની સાથે અને એ એન્કાઉન્ટરમાં પ્રભુ જે વાત સમુએલની સાથે કરી રહ્યા છે એ બહુ ભયંકર વાત હતી અને એ સંબંધી આજે આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. અને આ સ્ટોરી બતાવે છે કે કેવી રીતે દેવ સમુએલની સાથે વાત કરી રહ્યા છે. પહેલી વાર વાત કરે છે પ્રભુ અને ત્યાં સમુએલને તેડાની વાત કરવામાં આવતી નથી, ત્યાં સમુએલને સેવાની વાત કરવામાં આવતી નથી, ત્યાં સમુએલને આવનારા ન્યાયાસનની વાત કરવામાં આવે છે. જસ્ટ વિચારો કે કોઈ વ્યક્તિને પ્રભુનું દર્શન થાય છે અને એ વ્યક્તિને પ્રભુ તેડાની વાત નથી કરતા, સેવાની વાત કરતા નથી, એના ભવિષ્યની વાત કરતા નથી કે હું તારો ઉપયોગ કરીશ એવી વાત કરતા નથી, પણ એ વ્યક્તિ જે એક જુવાન છોકરું છે અને એ છોકરાની સાથે પરમેશ્વર એવી રીતે વાત કરી રહ્યા છે કે તારો જે ઉપરી યાજક છે એના ઘર ઉપર હું મારું ન્યાયાસન લાવવાનો છું. પહેલી વાર ઈશ્વરના દર્શન થયા, પહેલી વાર ઈશ્વર સાથે એન્કાઉન્ટર અને એમાં પણ ન્યાયાસનની વાત, એમાં પણ શિક્ષાની વાત પરમેશ્વર સમુએલની સાથે કરી રહ્યા છે. અને એ સમયે સમુએલ બહુ જ નાનો છોકરો હતો પણ ઈશ્વર સમુએલની સાથે બહુ જ ગંભીર વાત કરી રહ્યા છે. અને આ એવો સમય હતો, પહેલો સમુએલ 3 અધ્યાય પહેલી કલમમાં લખ્યું છે યહોવાની વાણી દુર્લભ હતી અને પ્રગટ સંદર્શનો થતા જ નહોતા. ઘણા વર્ષો થઈ ગયા હતા જ્યાં ઈશ્વરની વાણી કોઈની પાસે નહોતી આવી, ઈશ્વરે કોઈને દર્શન આપ્યું નહોતું. એલી પોતે 40 વર્ષથી ઇઝરાયલનો ન્યાય કરી રહ્યો હતો પણ એને પણ ઈશ્વરે દર્શન નહોતું આપ્યું. પણ સમુએલ એક નાનો છોકરો જે પ્રભુની વેદી આગળ સૂઈ રહ્યો હતો, એ છોકરાને પ્રભુ એવા સમયમાં વાણી આપે છે, દર્શન આપે છે. અને કઈ વાણી ખબર છે? પ્રભુ કહે છે જે સાંભળશે ને એના કાન, બોલો ને, તમારા જણજણ્યા છે કદી? બહુ તીખું ખાવામાં આવે ને તો કાનમાં દુખાવો થઈ જાય. આ અનુભવ છે ને આવો, કાન જણજણે. અને પ્રભુ શું કહે છે ખબર છે? જે આ સાંભળશે ને એના કાન જણજણશે. આ ન્યાયાસનની વાત પ્રભુ સમુએલ વડે એલીના કુટુંબને માટે જાહેર કરે છે ને એલીના કુટુંબનો ન્યાય હું કરીશ એવી વાત પ્રભુ સમુએલને કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે સમુએલ ને જ્યારે પ્રભુ આ વાત કરે છે ત્યારે એ સમયમાં એલીનો એવો શું પ્રશ્ન હતો કે પરમેશ્વરે એલીના કુટુંબનો ન્યાય કરવો પડ્યો? એલી તો બહુ જ સારો માણસ હતો. જો તમે એના જીવનનો અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે એલી એ ન્યાયી માણસ હતો. બાઇબલ એવું કહે છે, વાંચીએ આપણે 4 અધ્યાય 18મી કલમ. 4 અધ્યાયના 18માં લખ્યું છે અને એમ થયું કે જ્યારે તેણે દેવના કોષનું નામ દીધું ત્યારે એલી દરવાજાની બાજુ પાસેના આસન પરથી ચત્તોપાટ પડી ગયો, તેની ગરદન ભાંગી ગઈને મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારો હતો. તેણે 40 વર્ષ સુધી ઇઝરાયેલીઓનો શું કર્યો હતો? ન્યાય કર્યો. તો અન્યાય નહોતો કર્યો. બાઇબલ એવું કહે છે 40 વર્ષ સુધી એલીએ ઇઝરાયેલી લોકોનો ન્યાય કર્યો હતો, સેવા કરી હતી. લોકો અને ઈશ્વર વચ્ચે એલીએ 40 વર્ષ સુધી મધ્યસ્થી કરી હતી. કેમ કે એ યાજક હતો, એ ન્યાયાધીશ પણ હતો, કારણ કે એ સમયે ન્યાયાધીશ અને યાજક એક જ વ્યક્તિ હતા. અને સમુએલની જ્યારે આ જગ્યાએ હતો ત્યારે એલી એ યાજક તરીકે અને ન્યાયાધીશ તરીકે કામ કરતો હતો. અને બાઇબલ કહે છે કે એણે ન્યાય કર્યો, કોઈનું એણે કશું પડાવી લીધું નહોતું. એલીએ કદી ભ્રષ્ટાચાર કર્યો નહોતો, એલીએ કદી ઘાલમેલ કરી નથી વહીવટમાં. એકદમ ન્યાયી માણસ, સારો યાજક, મુખ્ય યાજક અને બહુ ગજબનું જીવન એનું. ન્યાયી માણસ હતો. ત્યાર પછી એના જીવનનો અભ્યાસ કરો તો એક સારો આગેવાન પણ હતો એલી. સારો આગેવાન એટલા માટે કે એને ખબર હતી કે મારી જગ્યાએ સમુએલ બેસવાનો છે. હવે વિચારો તમે, મારા હાથ નીચે કોઈ હોય ને મારી જગ્યા લેવાનું હોય
તો હું એને યોગ્ય માર્ગદર્શન આપું? અરે બોલો ને. આ આપણી માનસિકતા છે અને આવું અત્યારે થઈ રહ્યું છે, રાઈટ? હાથ નીચેનાને તૈયાર નહીં કરવાના, હાથ નીચેનાને સ્પેસ નહીં આપવાની કામ કરવા માટે. આવું થાય છે અને આવું થાય છે બતાવે છે કે આગેવાની બરાબર નથી. પણ એલી એવો નહોતો. બાઇબલ કહે છે એલી તો સારો આગેવાન હતો, કારણ કે એણે સમુએલને યોગ્ય દિશા દેખાડી, એણે સમુએલને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું, કેવી રીતે આગળ આવવું એ એને શીખવી રહ્યો હતો. અને એટલા માટે સમુએલ વારંવાર, જો તમે સમુએલ વિશે વાંચો તો લખ્યું છે કે યહોવાની આગળ સેવા કરતો હતો, યહોવાની આગળ એ વૃદ્ધિ પામતો હતો, અને આ બધી જ વાતોમાં એલી એને દોરવણી પૂરી પાડતો હતો. એક સારા આગેવાનની આ નિશાની હતી કે પોતાના હાથ નીચે રહેલા વ્યક્તિને નવી લીડરશિપ માટે, નવી આગેવાની માટે તૈયાર કરવી. જ્યારે હું મારી જ ખુરશી પકડી રાખું ને નીચેનાને તૈયાર ના કરું ને, ત્યારે બતાવે છે કે હું યોગ્ય આગેવાન નથી. એ યોગ્ય આગેવાનીની નિશાની નથી, એ ખરાબ આગેવાનીની નિશાની છે. જ્યારે સાચો આગેવાન એ હોય છે કે જે નીચેનાને તૈયાર કરે છે નવી લીડરશિપને માટે. જે આપણી મંડળીઓમાં આજે ઉણપ છે એની, આપણે નવી લીડરશિપને મંડળીઓમાં તૈયાર થવા દેતા નથી. અને એટલે તો આપણે ગમે એટલા ઘરડા થઈએ તો કમિટીઓ ક્યાં છૂટે છે આપણાથી? નવી પેઢીને આપણે પેસવા જ નહીં દેતા કમિટીમાં. સાચી વાત છે. આ એક વાસ્તવિકતા છે અને બતાવે છે કે વી આર નોટ ગુડ લીડર્સ. આપણે સારા આગેવાનો નથી. પણ એલી એવો નહોતો. બાઇબલ કહે છે એલી એક સારો આગેવાન હતો ને એણે સમુએલને પોતાની જગ્યા માટે તૈયાર કર્યો. કેમ કે બીજા જ અધ્યાયમાં એક પ્રભુના સેવકે આવીને એલીને કીધેલું કે તારા ઘરમાંથી યાજક પદ જતું રહેશે, તારા ઘરમાં જુવાન દીકરાઓ જુવાનીના સમયમાં મરણ પામશે, અને બીજી વ્યક્તિને હું તારી જગ્યા આપીશ. અને એલી આ બરાબર જાણતો હતો કે સમુએલ એ પ્રભુનું પસંદ કરેલું પાત્ર છે અને મારી ખુરશીએ સમુએલ બેસવાનો છે. અને જાણવા છતાં એલી સમુએલને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. સારો આગેવાન હતો. ત્રીજી વસ્તુ, એલી છે ને આત્મિક રીતે પરિપક્વ હતો. કેમ પરિપક્વ હતો ખબર છે? સમુએલ જ્યારે વેદી પાસે ઊંઘતો હતો ત્યારે પ્રભુએ 3 વાર સમુએલને હાંક મારી, સમુએલ સમુએલ. અને સમુએલ ઉઠીને ક્યાં જાય છે? એલીની પાસે. અને એલીને પૂછે છે હા બોલ, હું આ રહ્યો, શું કહે છે મને? અને એલી કહે છે મેં તને નથી બોલાયો. 3 વાર આવું થાય છે. અને ત્રીજી વાર એલીને ખબર પડે છે કે યહોવા સમુએલને બોલાવી રહ્યો છે. અને બતાવે છે કે એલી આત્મિક રીતે પરિપક્વ પણ હતો અને ઈશ્વરના અવાજને એ ઓળખી જતો હતો. અને એને ખબર પડે છે કે ઈશ્વર સમુએલ સાથે વાત કરવા માંગે છે. જો આજનો આગેવાન હોય ને તો ગેરમાર્ગે દોરે કે છાનો માનો સુઈ જાય ને ભાઈ, કોઈ બોલાવતું નહીં તને. પણ એલીએ શું કીધું ખબર છે? જો તને ફરી એ બોલાવે ને તો એવું કહે છે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. આ બતાવે છે કે એલી આત્મિક રીતે પરિપક્વ વ્યક્તિ હતો અને ઈશ્વરના અવાજને એ સાંભળી શકતો હતો. પ્રગટ સંદર્શનો નહોતા, યહોવાની વાણી દુર્લભ હતી, અને છતાંય એવા સમયમાં પણ એલી આત્મિક રીતે પરિપક્વ આગેવાન હતો અને પોતાની હાથ નીચે રહેલા વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડનારો હતો. આ એની ત્રીજી ક્વોલિટી હતી. ચોથી ક્વોલિટી, એલી છે ને ઈશ્વરની ઈચ્છાને આધીન વ્યક્તિ હતો. કેમ આવું ખબર છે? જ્યારે સવાર પડ્યું અને સમુએલે દરવાજો ખોલ્યો ત્યારે એલીએ સમુએલને પૂછ્યું કે તને યહોવાએ શું કીધું? જે કીધું હોય ને તું મને કહી દે, નહીં તો એનાથી વધારે તારા પર આવી પડશે. સમુએલ પહેલા તો કહેતા ગભરાય છે, કેમ કે એલીની વિરુદ્ધનું હતું. પણ એલીએ એને કીધું કે જો તું નહીં કહે તો એનાથી વધારે તારા પર આવો. અને એટલે સમુએલે એને કહી દીધું કે યહોવા તારા ઘરનો ન્યાય કરવાનો છે, તારા ઘરનો નાશ થવાનો છે. અને ત્યારે એલી શું કહે છે ખબર છે? બાઇબલ છે ને, વાંચીએ આપણે. 3 અધ્યાય 18મી કલમ, 1 સમુએલ 3:18. સમુએલે તે સર્વ વાત તેને કહી ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહીં. પછી તેણે કહ્યું તે યહોવા છે, તેની દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરે. આ કોના શબ્દો છે ખબર છે?
એલી યાજકના. એ યહોવા છે, એ માલિક છે, એ પ્રભુ છે, સર્વ અધિકાર એનો છે, અને એને જે સારું લાગે એ કરે. એ ઈશ્વરની ઈચ્છાને, ઈશ્વરના ન્યાયાસનને પણ એલી આધીન થઈ જાય છે. આટલો સારો ક્વોલિટી મેન. અને બાઇબલ શું કહે છે ખબર છે? હવે વ્યક્તિના ઘરનો ન્યાય પ્રભુ કરવાના છે. સારો આગેવાન, આત્મિક આગેવાન, પ્રભુની ઈચ્છાને આધીન થનાર આવો વ્યક્તિ પણ આવા વ્યક્તિના કુટુંબની વિરુદ્ધ પ્રભુની આગેવાની, પ્રભુનું ન્યાયાસન આવે છે, પ્રભુનું વચન આવે છે, અને પ્રભુ કહે છે આવા વ્યક્તિના ઘરનો હું ન્યાય કરીશ. કેમ ખબર છે? એક જ વસ્તુના લીધે. આપણે જે કલમો વાંચીને 3 અધ્યાય 13મી કલમ વાંચો તો લખ્યું છે કે એલીએ પોતાના દીકરાઓને વાળ્યા નહીં. બધું સારું હતું એના જીવનમાં, પણ એના દીકરાઓ જે કરી રહ્યા હતા એ દીકરાઓને એને વાળ્યા નહીં. પોતાના દીકરાઓને એને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું નહીં. જે કુકર્મ તેઓ કરતા હતા અને ખોટી સંબંધોમાં જીવતા હતા, એમાંથી બહાર આવવાને માટે એ સ્ટ્રિક્ટલી પગલાં લેતો નથી. અને એટલા માટે પ્રભુ કહે છે હું તારા ઘરનો ન્યાય કરીશ. 2 અધ્યાય 12મી કલમ કહે છે એના દીકરાઓ બલિયાલ પુત્રો હતા, યહોવાને ઓળખતા નહોતા. 2 અધ્યાય 13મી કલમ કહે છે એ લોકો ભ્રષ્ટાચાર કરતા હતા. મંદિરમાં જે અર્પણો આવતા હતા એ મંદિરમાંથી, અર્પણોમાંથી જબરજસ્તી પડાઈ લેતા હતા. લેવાનું હતું એમણે 10%, પણ વધારે લઈ લેતા હતા અને ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. અને એલીને એની ખબર હતી. 2 અધ્યાય 22મી કલમ કુકર્મ કરતા હતા, અનૈતિક જીવન તેઓ જીવી રહ્યા હતા. 2 અધ્યાય 24મી કલમ લોકોની પાસે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરાવતા હતા એલીના દીકરાઓ. અને આ બધું એલીને ખબર હતું. અને છતાં પણ એલી પોતાના દીકરાઓને આ બધી બાબતોથી વાળતો નથી. અને એટલા માટે પ્રભુ શું કહે છે ખબર છે? હું તારા ઘરનો ન્યાય કરીશ, તારા ઘરનો હું ન્યાય કરીશ. અને આ બધું જ એલીને ખબર હતી, છતાં પોતાના દીકરાઓને વાળતો નથી. અને બતાવે છે કે એલી પિતા તરીકે સફળ હતો, પણ આત્મિક આગેવાન તરીકે નિષ્ફળ હતો. પોતાના ઘરની અંદર પિતા તરીકે સફળ હતો, પણ આત્મિક આગેવાન તરીકે પોતાના ઘરમાં એ નિષ્ફળ હતો. કેમ? પિતા તરીકે સફળ હોવું ને એ બહુ સહેલી વસ્તુ છે. આપણે બધા જ આજે પિતા તરીકે સફળ છે. આપણા બાળકો માટે આપણે બધા જ શ્રેષ્ઠ કરી રહ્યા છે. પણ એક વાતમાં આપણે ઊણા છે, અને છે આધ્યાત્મિક બાબત. આપણને એવું લાગે છે કે ભૌતિક રીતે બધું જ આપી દઈશું આપણા બાળકોને, એટલે આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. બાળકોને મોટા કરો, નોકરીઓ અપાવો, લગ્નો કરાવી દો, એમનું કુટુંબ સ્થપાઈ જાય, હવે પ્રભુ લઈ લે તો વાંધો નહીં. ઘણાની માન્યતાઓ આવી હોય છે કે હવે ઠરીઠામ થઈ ગયા, નવરા થઈ ગયા, હવે જે થાય. એના માટે પ્રભુએ નથી આપ્યા બાળકો આપણને. ઈશ્વરે આપણને બાળકો આપ્યા છે કેમ કે એમની પાછળ આપણી આત્મિક જવાબદારી છે. બાળકો ઈશ્વરનું આપેલું ધન છે, અને એમને આત્મિક રીતે તૈયાર કરવા એક એક પિતાની જવાબદારી છે. મૂસા વડે પ્રભુએ ઇઝરાયેલી પ્રજાને કીધું કે તું તારા ઘરમાં બેઠો હોય, રસ્તે ચાલતો હોય, સૂતો હોય, જે કાંઈ તું કરે એ દરેક સમયે તું તારા બાળકોની સાથે ઈશ્વરના વચનો સંબંધી વાત કર. આ બહુ મોટી જવાબદારી પિતાઓને સોંપવામાં આવેલી, ફાધર્સને. અને એટલા માટે દરેક પિતા એ પોતાના ઘરનો યાજક છે. આર યુ લિસનિંગ ફાધર્સ? તમે તમારા ઘરના શું છો? યાજક છો. જબ્બો પહેરવાની જરૂર નથી તમારે, ઘૂંટણ પર પડવાની જરૂર છે તમારા બાળકો માટે. એ તમારી બહુ મોટી જવાબદારી છે, કારણ કે એક દિવસે ને પ્રભુ હિસાબ માંગશે તમારી જોડે. મેં તમને બાળકો આપ્યા, તમે એમનું શું કર્યું? દરેક પિતાને આજે મારો સવાલ છે કે તમારો જવાબ શું હશે? એલીએ છે ને પોતાના દીકરાઓને પિતા તરીકે બહુ ગજબના આશીર્વાદો આપ્યા. એલી યાજક હતો, પિતા પણ હતો, પણ યહોવાની ઓળખ એ પોતાના દીકરાઓને આપી ના શક્યો. યહોવાની ઓળખ એ ના આપી શક્યો. એક પેઢી એવી આવી,
એની જ આગેવાનીમાં કે જે યહોવાને ઓળખતી નહોતી. અને એટલા માટે આત્મિક આગેવાન તરીકે એ નિષ્ફળ જાય છે. મુખ્ય પાળક હતો એ, અને મુખ્ય પાળક હોવાના કારણે એને શું કર્યું ખબર છે? ખોટો વહીવટ કર્યો. મંદિરના આગેવાનો એને પોતાના દીકરાઓને બનાવી દીધા. હું મુખ્ય યાજક છું, મારી પાસે અધિકાર છે, એટલે મારા દીકરાઓ પ્રભુને ઓળખતા હોય કે ના ઓળખતા હોય, મારે એમને આગેવાન બનાવી દેવાના. સાંભળો છો? હલો, આર યુ લિસનિંગ? મંડળીની આગેવાની એવા જ લોકોને સોંપવાની જે પ્રભુને ઓળખતા હોય, તો જ મંડળી વૃદ્ધિ પામે, નહીં તો એ અધોગતિ તરફ જશે. આપણા બાળકો એ આવનારા સમયની મંડળીઓ છે. એમને આપણે આધ્યાત્મિક રીતે તૈયાર કરીએ, પ્રભુમાં તૈયાર કરીએ, ઈશ્વરના વચનમાં મજબૂત કરીએ, અને તો જ મંડળી મજબૂત થશે. એલી યાજક હતો, મુખ્ય યાજક, અને એટલે એના હાથ નીચેની જે જગ્યાઓ હતી ત્યાં એણે પોતાના બાળકોને બેસાડી દીધા આગેવાનો તરીકે. તમે મંડળીનો વહીવટ લઈ લો અને તમે વહીવટ કરો, હું મુખ્ય આગેવાન છું, જોઈ લઈશ બધું. પ્રભુ કહે છે હું તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તે મંદિરનો યોગ્ય વહીવટ નથી કર્યો, પિતા તરીકે અને યાજક તરીકે. અને એલી યાજક તરીકે બેડ બોસ હતો, બેડ બોસ, ખરાબ બોસ હતો. એ બધી રીતે સારો, પણ જ્યાં આગેવાની આપવાની હતી દીકરાઓને, ત્યાં એ બેડ બોસ સાબિત થાય છે. પોતાની નવી પેઢીને એ કશું જ આપી શકતો નથી આત્મિક આગેવાન તરીકે. અને એટલા માટે જો તમે એમના જીવનનો અભ્યાસ કરો તો એલીએ પોતાના દીકરાઓને યાજકની નોકરી આપી. હું સેવા નથી કહેતો, કેમ કે પ્રભુને ઓળખતા જ નહોતા. ઓળખતા હોય તો સેવા થાય ને, ઓળખતા હોય તો સેવા થાય, ના ઓળખતા હોય ને તો નોકરી જ થાય. અને આ એલીના દીકરાઓ યાજકની નોકરી કરતા હતા, અને આપનારે એલી યાજક પોતે હતો. એણે પોતાના દીકરાઓને નોકરી આપી, એણે પોતાના દીકરાઓને મંદિરમાં સ્થાન આપ્યું, એણે પોતાના દીકરાઓને મંદિરમાં અધિકારો આપ્યા, એણે મંદિરની આગેવાની પોતાના દીકરાઓના હાથમાં સોંપી દીધી. પણ બાઇબલ એવું કહે છે આ દીકરાઓ યહોવાને ઓળખતા નહોતા, અને એટલા માટે મંડળીને માટે, ઇઝરાયેલી પ્રજાને માટે આશીર્વાદરૂપ બનવાની જગ્યાએ આ એલીના દીકરાઓ આખા ઇઝરાયેલી પ્રજાને માટે શાપરૂપ બની ગયા. આ કેટલી ગંભીર બાબત છે. પિતાઓ તરીકે આપણે આપણા બાળકોમાં જોવાની જરૂર છે. નવી પેઢીને જે આગેવાની માટે તૈયાર કરીએ છીએ એ શું પ્રભુને ઓળખે છે? અને જે કામ કરે છે ને એ કામ બતાવે છે કે એમને પ્રભુની ઓળખ છે કે કેમ. શું નિર્ણય લેવો એ બતાવે છે કે પ્રભુને ઓળખે છે કે કેમ. પ્રભુની ઓળખ ના હોય તો યોગ્ય નિર્ણયો લઈ શકતા નથી. અને આ એલીના દીકરાઓ નોકરી તો કરી એમણે યાજક તરીકે, પણ એમના જીવનો બીજાના માટે શાપરૂપ બન્યા. વાંચીએ આપણે બીજો અધ્યાય 27મી કલમ. બીજો અધ્યાય અને 27મી કલમ. દેવના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, યહોવા એમ કહે છે, જ્યારે તારા પિતાનું કુળ મિસરમાં ફારૂનના કુળની ગુલામીમાં હતું ત્યારે મેં તેઓને દર્શન દીધું હતું કે નહીં? અને પછી પ્રભુ આગળ તમે વાંચો તો પ્રભુ કહે છે મેં તમને યજ્ઞો આપ્યા, હોમ યજ્ઞો આપ્યા, મેં મારા અર્પણો તમને આપી દીધા, મારા રહેઠાણમાં રહેવાની જગ્યા તમને આપી. યાજક મંદિરમાં સૂઈ રહેતો હતો, પ્રભુના મંદિરમાં સૂવાની જગ્યા યાજકોને આપવામાં આવી, પણ એનો દુરુપયોગ યાજકોએ કર્યો, એવું બાઇબલ અહીંયા કહે છે. અને પ્રભુ હવે શું કહે છે ખબર છે? હું તારા ઘરમાંથી યાજક પદ લઈ લઈશ. તારા દીકરાઓ જુવાનીમાં મરણ પામશે, તારા ઘરમાં કોઈ ઘરડું નહીં થાય, રોટલીને માટે તારા બાળકોએ ભીખ માંગવી પડશે. બહુ જ ભયંકર પ્રભુનો ન્યાય એલીના ઘરની અંદર આવે છે, કેમ કે પિતા તરીકે એણે પોતાના દીકરાઓને નોકરીઓ આપી, ઘર આપ્યું, આર્થિક રીતે સમૃદ્ધ કર્યા, બધું જ આપ્યું ભૌતિક રીતે, પણ ઈશ્વરની ઓળખ ના આપી. અને આજે આપણે ખ્રિસ્તી પિતાઓ તરીકે બરાબર એલીની જેમ કામ કરી રહ્યા છે. બધું જ આપીએ છીએ. આપણા બાળકોને વિદેશમાં સ્થાયી કર્યા,
મંડળીમાં આગેવાની માટે આપણે તૈયાર કર્યા, એમને રાજકારણ શીખવ્યું, પણ ઈશ્વરની ઓળખ આપી. આપણી જવાબદારી છે પિતા તરીકે કે આપણા બાળકો આપણા વડે આપણા ઈશ્વરને ઓળખે. સુલેમાન રાજાને જ્યારે પ્રભુએ દર્શન આપ્યું ને, ત્યારે ઈશ્વરે સુલેમાનને શું કીધું ખબર છે? તારા પિતાનો દેવ હું છું. કોનો? તારા પિતાનો દેવ. સુલેમાનને ખબર હતી કે જે ઈશ્વર મારી સાથે વાત કરે છે એ મારા પિતા દાઉદનો ઈશ્વર છે. આપણા બાળકોને છે ને આપણા ઈશ્વરની ઓળખ આપણા ઈશ્વર તરીકે થવી જોઈએ કે આ મારા પિતાના ઈશ્વર છે. એ રીતે એમને ઓળખ મળવી જોઈએ. પણ એલીના દીકરાઓ છે ને શાપ લઈ આવ્યા પોતાના ઘર ઉપર. બીજી વસ્તુ તમે જુઓ, સમાજ પર શાપ આવ્યો, આખા દેશ ઉપર શાપ આવ્યો. તમે વાંચજો આગળ બીજો અધ્યાયમાં, ચોથો અધ્યાય બીજી કલમ, ચોથો અધ્યાય 10મી કલમ, જ્યારે એ લોકો ફલિસ્તીઓ સાથે યુદ્ધ કરવા ગયા, કરાર કોષ પણ લઈ ગયા, અને તો પણ હજારોની સંખ્યામાં ઇઝરાયેલીઓ મરણ પામ્યા. અને મરણ પામવાનું કારણ શું હતું ખબર છે? એલીના દીકરાઓનું પાપ. એમના લીધે આખી ઇઝરાયેલી પ્રજા નાશ પામી. એમના લીધે કરાર કોષ ફલિસ્તીઓ લઈ ગયા. એમના લીધે ઇઝરાયેલમાંથી ગૌરવ જતું રહ્યું. ખાલી 2 જણાનું પાપ મંડળીની અંદર, 2 જણનું પાપ. એક પિતાએ આત્મિક આગેવાન તરીકે પોતાના દીકરાઓને યોગ્ય રીતે કેળવ્યા નહીં, અને એ દીકરાઓ મંડળીના આગેવાન બન્યા, અને એમણે મંડળીને અધોગતિ તરફ દોરી, અને એના લીધે આખા રાષ્ટ્રએ સહન કરવું પડ્યું. આખું ઇઝરાયલ નાશ પામ્યું. પ્રભુની હાજરી જતી રહી. કરાર કોષ જતો રહ્યો, જેમાં એમનું અભિમાન હતું. ઈશ્વરનું ગૌરવ ચાલ્યું ગયું. પિતા તરીકે સફળ બધું જ આપ્યું. તમે તમારા બાળકોને સારો અભ્યાસ આપી રહ્યા છો. વિદેશમાં સ્થાયી થાય એના માટે તમે મહેનત કરો છો, લોન લો છો, લાખો રૂપિયા એજન્ટોને આપો છો, પરદેશમાં એમને સ્થાયી કરો છો. કેમ? એમનું જીવન સુખી થાય, આર્થિક રીતે સમૃદ્ધ બને, ઘરો સારા મળે, જીવન સાથી સારા મળે, અને એ લોકો સુખી થાય. સારું છે, હું આવું વિચારું છું કે આવું થવું જોઈએ, અને એમાં કશું જ ખોટું નથી. પણ આ બધામાં યાદ રાખજો, એક મહત્વની વસ્તુ છૂટી ના જાય, અને છે આપણા બાળકોને ઈશ્વરની ઓળખ આપવાનું. હું એક કુટુંબની મુલાકાતે ગયો હતો, અને એમણે મને કીધું કે સાહેબ, હું મારા બાળકોને છે ને ઉપલી મેળી જે દરરોજનું વાંચન આવે ને એ ફોટો પાડીને હું મોકલું છું કેનેડામાં, અને 2-4 દિવસ પછી 2-4 દિવસ પહેલાનું રિપીટ કરું, અને પછી પૂછું કે આજે તે શું વાંચ્યું. ખબર તો પડે કે વાંચે છે કે નહીં, રિપીટ થયું છે એવું કહે છે કે નહીં. આવી રીતે મા બાપ તરીકે ધ્યાન આપવાનું કે બાળકો કેવી રીતે પ્રભુના વચનમાં અને ઈશ્વર સાથેના સંબંધમાં છે. જો નવી પેઢી પ્રભુમાં નહીં હોય, મેથોડિસ્ટના પાટિયા આપણે ઉતાર લેવા પડશે આગળ જતા. યાદ રાખજો, આ નવી પેઢી પ્રભુમાં નહીં હોય, મેથોડિસ્ટ મંડળીનું પાટિયું ઉતારી લેવું પડશે. આપણે મા બાપ તરીકે, પિતાઓ તરીકે આપણી પેઢીને મંડળી માટે તૈયાર કરવાની છે. પ્રભુની ઓળખ આપીએ. જે એલી ના કરી શક્યો એ તમારે ને મારે કરવાનું છે. બીજી વસ્તુ એલીએ કરી, નૈતિકતા વગરનો ધર્મ પોતાના બાળકોને આપ્યો. એલીએ બહુ મોટી ભૂલ કરી. એલીને જે ધર્મ મળ્યો તો પોતાના પિતૃઓ તરફથી યહોવાની સેવા કરવાનો, એ હારૂનનો વંશજ હતો, જેને યાજક પદ મળ્યું હતું, અને એને પાસ ઓન કરવાનું હતું પોતાના બાળકોને ઈશ્વરની ઓળખ આપીને. એમને કહેવાનું હતું કે આપણે પ્રભુની સેવા કરવાની છે, આપણે એફોદ પહેરવાનો છે, આપણે વેદીની સેવા કરવાની છે, લોકોને ઈશ્વર વચ્ચે મધ્યસ્થી કરવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ સેવા. પણ એલી પોતાની નવી પેઢીને ભ્રષ્ટ ધર્મની ભેટ આપે છે. ભ્રષ્ટાચાર સહિતનો ધર્મ, જ્યાં નૈતિકતા નથી પણ નરી અનૈતિકતા, ભ્રષ્ટાચાર. એલી મંદિરને ભ્રષ્ટાચારનો અડ્ડો બનતા અટકાવી શક્યો નહીં. કેમ ખબર છે? કેમ કે આગેવાનો એના બાળકો હતા. જો બીજું કોક હોત ને તો એક્શન લેત, પણ મારા બાળકો છે, મારો ઓળખીતો છે, મારા પક્ષનો છે, મારા સંબંધમાં છે, તો સાચવી લેવાનું. અને આના લીધે અધોગતિ આવે.
એવું ઇઝરાયલ સાથે થયું અને એવું જ આજે આપણી મંડળીઓ સાથે થઈ રહ્યું છે. અનૈતિક ધર્મની ભેટ આપણે તૈયાર કરી રહ્યા છે આપણી મંડળીઓની અંદર આપણી નવી પેઢીને માટે. કેમ આપણી નવી પેઢીને ચર્ચની અંદર રસ નથી? કેમ આપણી નવી પેઢી મંડળીમાં આગેવાની લેવા માટે આગળ આવતી નથી? કેમ આપણી મંડળીને આપણી મંડળી કરતા અન્ય મંડળીમાં અને અન્ય સંગતોમાં રસ છે? કેમ કે આપણે અનૈતિકતાની ભેટ આપી રહ્યા છે આપણા બાળકોને, આપણી નવી પેઢીને. યાદ કરો, આપણા બાપ દાદાઓએ આપણને કેવા ખ્રિસ્તી ધર્મની ભેટ આપેલી. યાદ છે તમને? જેઓ વડીલો છે એમને ખબર હશે કેવા ખ્રિસ્તી ધર્મની ભેટ આપણને મિશનરીઓએ આપી, આપણા બાપ દાદાઓએ આપી. કેવી રીતે આપણને એમણે પ્રભુના વચનમાં અને શિક્ષણમાં કેળવ્યા, કેવી રીતે આ મેથોડિસ્ટ મંડળીઓ વૃદ્ધિ પામી. અને આજે આપણે આપણી નવી પેઢીને કેવો ખ્રિસ્તી ધર્મ પાસ કરી રહ્યા છે એના વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. ઈશ્વરનું સન્માન કરતા આપણે આપણા બાળકોને શીખવ્યું નથી. ઈશ્વરનું સન્માન કરતા શીખવીએ. પ્રભુનું વચન કે છે માલાકી 1 અને 6, જો હું પિતા છું તો મારું સન્માન ક્યાં? મારી વેદી પર તમે ખોડ ખાપણ વાળું અર્પણ ચડાવો છો અને એ રીતે તમે મારું અપમાન કરો છો. હું પિતા છું તમારો, તમે મને સ્વર્ગીય પિતા કહો છો, બાપ કહીને હાંક મારો છો, તો મારો રિસ્પેક્ટ ક્યાં છે? મારું માન ક્યાં છે? તમારા વ્યવહારમાં, વર્તનમાં, નવી પેઢીને તૈયાર કરવામાં ક્યાં છે આ બધું? ઈશ્વર સન્માન શોધે છે પોતાનું. અને એલી યાજકને પ્રભુએ કીધું, જે મને માન આપશે એને હું માન આપીશ, અને જે મને તુચ્છ ગણશે એને હું પણ તુચ્છ ગણીશ. હું કઈ જગ્યાએ છું એ મહત્વનું નથી. હું નીચે છું કે ઉપર છું એ મહત્વનું નથી. માન આપનાર એ તો ઈશ્વર છે. જગ્યા કઈ છે એ મહત્વનું નથી. કેમ કે માન પરમેશ્વર તરફથી મળે છે. જ્યારે તમે ઈશ્વરને માન આપતા તમારા બાળકોને શીખવશો ને, ત્યારે ઈશ્વર પણ આપણને માન આપશે. આજના પિતાઓ અને આજના યાજકોએ પણ વિચારવાની જરૂર છે આધ્યાત્મિક પિતા તરીકે કે આપણે આપણી નવી પેઢીને શું આપી રહ્યા છે? નવી પેઢીને આપણે કેવો ધર્મ આપી રહ્યા છે? નવી પેઢીને આપણે કેવા ચર્ચની ભેટ આપી રહ્યા છે? નવી પેઢી શું આપણા વડે ઈશ્વરનું સન્માન આપતા શીખી છે, કે પછી નવી પેઢી આપણને જોઈને ઈશ્વરથી દૂર જઈ રહી છે? પ્રભુ ઈસુએ કીધું કે તમારી રૂઢિકરણીઓ એવી રાખો કે તમને જોઈને લોકો તમારા આકાશમાંના બાપની સ્તુતિ કરે, માન આપે, મહિમા કરે. કોને જોઈને? પિતાઓને જોઈને, માતાઓને જોઈને, મંડળીના આગેવાનોને જોઈને. આપણા બાળકો ઈશ્વરનું સન્માન કરતા શીખે. તમને ખબર છે, જ્યારે નૂહ વહાણમાંથી બહાર આવ્યો ત્યારે નૂહે સૌથી પહેલા શું કર્યું? નૂહ બહાર આવે છે અને સૌથી પહેલા એ વેદી બાંધે છે અને વેદી પર શ્રેષ્ઠ અર્પણો પ્રભુને ચડાવે છે અને ઈશ્વરના મનને બદલી નાખે છે. અને નૂહના આ જીવનથી એના દીકરાઓ શીખ્યા હતા કે અમે અમારા ઈશ્વરને માન આપીશું. જો આપણે નમૂનો નહીં આપીએ ને, તો આપણા બાળકો ઈશ્વરને માન આપતા કદી શીખવાના નથી. પિતાઓ તરીકે નૂહની જેમ આપણે કરવાનું છે, અયુબની જેમ આપણે કરવાનું છે, યાજક બનવાનું ઘરના. અને આપણી નવી પેઢીને મંડળીની સેવાને માટે, પ્રભુની સેવાને માટે આપણે તૈયાર કરવાની જરૂર છે. નૈતિકતા સાથેનો, મોરાલિટી સાથેનો ધર્મ આપણે આપીએ, જ્યાં પ્રભુનું ભય ને સન્માન હોય એવા ધર્મને માટે આપણી પેઢીને આપણે તૈયાર કરીએ. ત્રીજી ને છેલ્લી વાત, એલી પિતા તરીકે સફળ હતો પણ યાજક તરીકે એટલા માટે નિષ્ફળ હતો કેમ કે પસ્તાવાની તક એને મળી, પણ એણે પોતાના માટે ને પોતાના પરિવાર માટે પસ્તાવો કર્યો નહીં. વાંચીએ આપણે બીજો અધ્યાય 27મી કલમ. ત્યાં લખ્યું છે, એક ઈશ્વર ભક્તે આવીને એલીને ચેતવણી આપી અને આ ચેતવણી એ પસ્તાવા માટે હતી. પ્રભુનું વચન એલી પાસે વચન આવ્યું તો એ નાશ માટે નહોતું, એ પસ્તાવા માટે હતું. પહેલી ચેતવણી. અને એલીએ પસ્તાવો કરવાનો હતો પોતાના વિશે, પોતાના ઘર વિશે, પોતાના દીકરાઓ વિશે.
પ્રભુ એને તેડી રહ્યા હતા. આ ફાઇનલ જજમેન્ટ નહોતું બીજા અધ્યાયમાં, પણ એલીએ છે ને આ ચેતવણી પર ધ્યાન ના આપ્યું. યાજક તરીકે ઈશ્વરના વચન સંબંધી એ ગંભીર ના રહ્યો, અને ત્રીજા અધ્યાયમાં ફરીથી વચન આપે છે સમુએલ વડે, જ્યાં પ્રભુ એવું કહે છે કે હું એવું કામ કરીશ જેનાથી સાંભળનારના કાન જણજણશે. અને આ વખતે કોઈ પસ્તાવાની વાત નથી, કોઈ પાછા ફરવાની વાત નથી, કોઈ માફીની વાત નથી. હવે એની પાસે પસ્તાવાનો સમય રહ્યો નથી. એ ઓપોર્ચ્યુનિટી એની પાસે પસ્તાવાની હતી એ ચૂકી ગયો. અને હવે ઈશ્વરનું ન્યાયાસન એના ઘર ઉપર, એના સમાજ ઉપર અને એના કુટુંબના લીધે આખા દેશ ઉપર આવે છે. કારણ કે એલી એક આત્મિક પિતા તરીકે નિષ્ફળ જાય છે, અને એના ભૂલના કારણે ઇઝરાયેલે સહન કરવું પડે છે. અને આજે આપણે પણ એ જ રીતે ઘણી બધી વાર બધું જ જાણવા છતાં એક આત્મિક પિતા તરીકે, એક આત્મિક આગેવાન તરીકે પસ્તાવા તરફ આપણે અને આપણું કુટુંબને, આપણા બાળકોને આપણે દોરી શકતા નથી. યાદ રાખજો, પસ્તાવાનો સમય એક સમયે જતો રહેશે અને પછી ન્યાયાસન આવશે. અને એટલા માટે એલીના ઉદાહરણથી આપણે શીખીએ કે ન્યાયાસન આવે પહેલા ઈશ્વર સાથેના રાઈટ સંબંધમાં આવીએ, અને આપણી મંડળી માટે અને આપણા કુટુંબને માટે, આપણા બાળકોને માટે આપણે મધ્યસ્થી કરીએ, પસ્તાવ કરીએ, પ્રભુ તરફ પાછા આવીએ, અને વિનાશ આવે પહેલા ચેતી જઈએ અને પાછા ફરીએ મંડળીને મજબૂત કરવાને માટે. ફરીથી એક વાત તમામ પિતાઓને હું આજે પડકાર આપવા માંગુ છું કે તમારા બાળકોને પ્રભુની ઓળખ આપો, તમારા બાળકોને ભ્રષ્ટાચાર વગરની મંડળી આપો. એની જવાબદારી આજના પિતાઓની છે, આજના આત્મિક પિતાઓની પણ છે. પ્રભુનું સન્માન કરતા એમને શીખવાડો. અને એટલું જ નહીં, તમારા બાળકોને પસ્તાવા તરફ પણ લઈ જાઓ. જો તમે આગેવાની નહીં આપો તો જે પરિસ્થિતિ એલીના કુટુંબની થઈ એ જ પરિસ્થિતિ કદાચ આપણા કુટુંબની, આપણી મંડળીની અને આપણા સમાજની પણ થઈ શકે છે. પણ ઈશ્વર કૃપાળુ છે. બાઇબલ કહે છે જે એની તરફ આવે છે એમને કાઢી મૂકતો નથી, જે એની પાસે માફી માંગે છે એમને માફી માંગવા માટે તૈયાર છે. અને એટલા માટે પિતાઓ, ઈશ્વરની તરફ પાછા આવો અને તમારા બાળકો માટે મધ્યસ્થી કરો, તમારા બાળકોને મંડળીની સેવાને માટે તૈયાર કરો. અને એવા પિતા બનવા માટે પ્રભુ તમારી મદદ કરે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આ વચન સમજવા માટે પ્રભુ આપ સર્વની સહાય અને મદદ કરે, અને વચનનો આશીર્વાદ તમામને આપે એવી મારી પ્રાર્થના છે. આમીન.